આવી ભૂલ તમે ક્યારેય ન કરતા. આ વિડીયો તમે ખાસ કરીને પૂરો જોઈ લેજો, કારણ કે જે મગર સાથે આમને મિત્રતા કરી એ જ મગરે ભાઈ પાછળ જતા વિશ્વાસઘાત કર્યો. આ બંને ભાઈઓ રોજે રોજ મગર માટે નવી નવી વસ્તુઓ લાવે અને રોજે રોજ તળાવ કાંઠે જઈને મગરને ખવડાવે અને મગર શાંતિથી પાણીની અંદરથી બહાર આવે અને જે વસ્તુ લાવે એ આરામથી ખાઈને પાછો જતો રહે. આવું ભાઈ 7-8 દિવસ સુધી ચાલતું રહ્યું અને એક દિવસ એવો બન્યો કે ભાઈએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે એમની સાથે આવું બનશે. ખરેખર આગળ હું તમને જે વિડીયો બતાવવા જઈ રહ્યો છું, વિડીયો સાંભળીને તમે પણ વિચારમાં પડી જશો, કારણ કે તમે જોયું હશે કે ઘણા બધા લોકો માણસ કરતા પ્રાણીઓ ઉપર વધારે વિશ્વાસ કરતા હોય છે, પણ ભાઈ એમને ક્યાં ખબર છે કે જે પ્રાણી ઉપર એમને વિશ્વાસ કર્યો છે એ પ્રાણી પાછળ જતા ભાઈ માણસના જેવી રીતે જ વિશ્વાસઘાત કરી શકે છે. આજે ભાઈ આ જે વિડીયો સામે આવ્યો, આ વિડીયો મેં કેમ તમારા સુધી પહોંચાડ્યો કે ભાઈ તમે આ વિડીયો પૂરો જુઓ. આજે જે આ ભાઈ સાથે થયું છે એવું ભાઈ કોઈની સાથે ન બને. આજે ભાઈઓ રોજે રોજ મગર માટે સારું સારું ભોજન લાવતા અને ખવડાવતા. કોઈએ વિચાર્યું પણ નહોતું એવડી મોટી ઘટના બની ગઈ. આ વિડીયો વધુ લોકો સુધી શેર કરો, બધા લોકોને આ વાતની જાણ થાય કે ભાઈ જો તમારા ગામડાઓની અંદર નદી, તળાવ કે કોઈ પણ ઝરણાઓની અંદર ભાઈ તમને ક્યાંક ને ક્યાંક મગર જોવા મળે તો ભાઈ તમે આવી ભૂલ ક્યારેય ના કરતા. એ પ્રાણીની નજીક પણ તમે એટલા બધા ના જતા રહો કે પાછળ જતા એ પ્રાણી તમારા ઉપર પણ હુમલો કરી શકે છે. કારણ કે ભાઈ અત્યારે હાલ આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. સૌથી પહેલા તમે આ વિડીયો જુઓ. વિડીયો જોયા પછી તમારું શું કહેવું થાય છે તમે કોમેન્ટ કરીને જણાવતા જજો. આમ તો ઘણા બધા લોકો ઘરે પક્ષીઓ અને પ્રાણીઓ પાળતા હોય છે, પણ ભાઈ એના ઉપર આપણે વિશ્વાસ પણ કરતા હોઈએ છીએ, પણ ભાઈ કોઈ વખત સમયનું નક્કી ન હોય, એ જ પ્રાણી, એ જ પક્ષી તમારા ઉપર હુમલો પણ કરી શકે છે. પહેલા તમે આ વિડીયો જોઈ લો.